ગાંધીનગરમાં જ હૃદય સંબંધી સારવાર મળી રહેશે। યુએન મહેતા હાર્ટ હોસ્પિટલનું યુનિટ કાર્યરત રહેશે। એક યુનિટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત થશે। કાર્ડિયોલોજી સાથે ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ પણ શરૂ થશે। 96 બેડની યુએન મહેતા હોસ્પિટલનું યુનિટ શરૂ કરાશે। 10 થી 12 ડોક્ટરોની ટીમ 24 કલાક કાર્યરત રહેશે। ગાંધીનગર સિવિલમાં પ્રથમ 3 માળ પર સેન્ટર ઊભું કરવામાં આવશે। અતિ આધુનિક કેથલેબ, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી વિભાગો હશે। ચાલુ મહિનાના અંતમાં યુનિટ કાર્યરત થાય તેવી શક્યતાઓ છે। યુએન મહેતાની એક બ્રાન્ચ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટૂંક સમયમાં આવી રહી છે। બધી વ્યવસ્થા થઈ ગઈ છે। 96 બેડેડ હોસ્પિટલ છે। ન્યુરોલોજી ડિપાર્ટમેન્ટ એન્ડ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટ બંને ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ થશે અને એમાં ગાંધીનગરની જનતાને બહુ ફાયદો થશે। અમદાવાદ નહીં જવું પડે અને અર્જન્ટમાં જેટલા બી કાર્ડિયાક પેશન્ટ હશે એ લોકોની ટ્રીટમેન્ટ સારી રીતે અહીંયા મળી શકશે।